ભાવનગરના ભેંસલોરથી પાતલિયાને જોડતા કોસ્ટલ હાઈવે પર પડેલા લાંબા અને ઊંડા ખાડાએ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે। એવી ગ્લોબલ કંપનીની સામે આવેલો આ ખાડો રોજના અકસ્માત માટે જવાબદાર બની રહ્યો છે। હાલમાં છેલ્લા 1 વર્ષથી કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કામ ચાલુ હોય સિંગલ ટ્રેક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે વાહનોની અવરજવર વધી છે। ખાસ કરીને સ્થાનિક લોકો આ ખાડાને ઓળખીને ધીમું વાહન ચલાવી આગળ વધે છે, પણ પ્રથમવાર પસાર થતા વાહન ચાલકો ખાડા વિશે અજાણ હોવાથી મોટી ગતિએ વાહન ખાડામાં પટકાવી અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ખાડાની સમસ્યા પરેશાનીનું એકમાત્ર કારણ નથી। ઘણા મહિનાઓથી આ રોડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે રાત્રિના સમયે આ ખાડો વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે। વાહન ચાલકો માટે રાત્રે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની રહ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી આ ખાડો સતત ઊંડો થતો જાય છે, છતાં પણ સંબંધિત વિભાગ કોઈ પગલાં લેતો નથી। સ્થાનિક લોકો અને વાહન ચાલકો તંત્ર પાસે તાત્કાલિક આ ખાડા પર સમારકામ કરવા અને સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે માંગણી કરી રહ્યા છે। વાહન ચાલકોના ભલા માટે નહીં તો ઓછામાં ઓછા તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર આ ખાડાને પૂરવાની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। જો કે સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો વાહન ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ શક્યતા છે।